का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो अज्झायाणं, नमो लोये सवसावणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं, जैनं जयतु शासनम्। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रसपान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेन्द्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, ब्रह्मतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते
चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु शरण में नम्र प्रणाम है। शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम। શાશ્વત શિવપદ સાધક, મોક્ષ પદના સાધક, કલ્યાણ પદના સાધક. શિવ એટલે મોક્ષ, શિવ એટલે કલ્યાણ. એવા સાધુઓના, નિર્ગણંત મુનિ ભગવંતોના ચરણોમાં વિનમ્ર ભાવે પ્રણામ કરવાની ભાવના આમાં વ્યક્ત કરી છે. આજે સવારે 17મી અને 18મી ગાથા પછી 6 કળશ સળંગ આવ્યા નિયમસારમાં. એમાં એક કળશમાં ગુરુઓના ચરણ કમળ પદ પંકજમાં ભક્તિભાવ ધરાવનાર જીવને કેવી રીતે મુક્તિની પ્રાપ્તિ થાય, સેવા શબ્દનો એમાં પ્રયોગ આવ્યો. ગુરુઓની સેવા શું? ગુરુએ જે કહ્યું છે, જે સમજાવ્યા છે જ્ઞાયક સ્વભાવ ભાવ, તે આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરવી એ ખરેખર ગુરુની સેવા છે, વૈયાવૃત્તિ છે. અને એને પછી પરંપરાએ મુક્તિની પ્રાપ્તિ થાય એવો વિષય એમાં આવેલ હતો. આજે હવે નવો પ્રકરણ આ અહોભાવ ગ્રંથમાં આપણે લઈએ છીએ. શીર્ષકની વાત જે મથાળું હતું, અનાહારી સ્વભાવની સાધના. સાધકને સાધના સિવાય બીજું શું હોય? સાધક જ એને કહેવાય, સાધુ જ એને કહેવાય છે, જેઓ કેવળ અને કેવળ સાધના માટે જ, સાધનાના સથવારે જ પોતાની આત્મ સાધના આગળ ધપાવતા હોય છે. એને નગર, ગામ, પ્રજા, પરિવાર અથવા સમાજ એની સાથે એને કાંઈ લેવું દેવું નથી. આજ સવારે શરૂઆતમાં લગભગ 25-30 મિનિટ આપણે એક વાત કરી હતી બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજી અંગે. એમાં એક વાક્ય પણ મેં કીધું હતું કે આરાધક જ ખરા અર્થમાં પ્રભાવક હોય છે. આત્મ આરાધના કરનાર જ ધર્મની પ્રભાવના કરે છે. આત્માની આરાધના જ નથી તો ધર્મની પ્રભાવના શું ખાક કરે? સમજાય છે? આત્મભાવનાથી ઓળઘોળ હોય, આત્મભાવનામાં લવલીન હોય, જેને આત્મા નીજ પડી હોય, સમજાય છે? એવા પરમાર્થના પ્રયોજનવાળા આત્મ સાધક જીવો જ, એ જીવો વડે જ, જીવો થકી જ પ્રભાવ ના થાય. સર્વમાન્ય છે. તીર્થંકર ભગવંતો કે ગણધર ભગવંતો શું ધર્મની પ્રભાવના કરવા માટે દીક્ષા લેતા હોય છે? બોલો ધનજીભાઈ. કે આત્મ સાધના કરવા માટે માર્ગે આવેલા હોય છે. ગુરુદેવશ્રીની વાત કરો ને. ગુરુદેવશ્રી આત્મ સાધના માટે મત પરિવર્તન કરીને આગળ વધ્યા કે દિગંબર ધર્મનો ખૂબ પ્રસાર થાવ, પ્રભાવના. આરાધના અંદરની વસ્તુ છે, પ્રભાવના બહારની વસ્તુ છે. અને એ પુણ્યનો યોગ હોય તો થવું હોય તો થાય, નહીં તો ન થાય. આરાધના, આત્મ આરાધના પુરુષાર્થને આધીન હોય છે.
અને ધર્મની પ્રભાવના ભાગ્યને આધીન હોય છે. ભાગ્ય બેઉનો, કરનારનો એ ભાગ્ય હોય તો અને સાંભળનારનો એ ભાગ્ય હોય તો, શ્રોતાઓનો પાત્ર જીવોનો પણ ભાગ્ય હોય તો પ્રભાવના થાય ને. કરે ને ઓલો સામેવાળો. સમજાય છે? લાખ પ્રતિબંધો છે બધા. શેમાં? પ્રભાવનામાં. આત્મ આરાધનામાં કોઈ પ્રતિબંધપણું નથી. પુણ્યનો ઉદય થાય તો હું આત્મ આરાધના કરું એવું નથી. ઉલટાનું પાપનો ઉદય ઝાઝો હોય તો ઝાઝી આરાધના થાય. દુનિયામાં લોકોને નથી જોતા આપણે. ભગવાન ક્યારે યાદ આવે? ઠોકર લાગે, ઉદયના ઠોકરો લાગે ને, તબિયત બગડે, હોસ્પિટલાઇઝ થયા હોય, માંડ માંડ બચ્યા હોય, પછી જો તમે જય જય નાથ પરમ ગુરુ હો, પછી ગુરુદેવ યાદ આવે, પછી સ્વાધ્યાય યાદ આવે, બધું યાદ આવે. પછી એને ધર્મનું શું છે? સવારે મેં બીજી એક વાત કરી હતી. આત્મ આરાધના, આત્માર્થપનું 100% જોબ હોવો જોઈએ. આપણો સાઈડ બિઝનેસ નહીં. વકીલ સાહેબ, આપણે સવારે 1 કલાક આવ્યા, સાંજે 1 કલાક આવ્યા, કલાક 2 કલાક 24 કલાકમાં સાંભળ્યા અને પોતાની જાતને આપણે શું સમજ્યા? અમે તો આરાધના કરીએ છીએ. બોલો, જે મુનિ ભગવંતોનું જીવન ચરિત્ર આપણે વાંચીએ છીએ, આવી રીતે ગણતરીના કલાક 2 કલાક આરાધના કરતા હોય. સ્વામીજીની જ વાત કરો. સવારે 4 વાગે ડોકિયા કરો તો એ ઓરડીમાં હાથમાં સમયસાર લઈને બેઠા. दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में वही कथन. નિરંતરતાનું કામ છે ને. આત્મ આરાધના નિરંતર પ્રક્રિયાનું નામ છે. અને પ્રભાવના કાદાચિત. શું? હા ધનજીભાઈ, સમજાણું? ધર્મની પ્રભાવના ક્યાંક ગયા, 4-6 દિવસ રહ્યા, સમજાવ્યા. એ પ્રભાવના તો કાદાચિત છે. કાદાચિત એટલે સમય સાથે બંધાયેલ છે, ક્ષણિક છે. સમજો ને? જે તે કાળે થવા લાયક હશે, થવા યોગ્ય હશે તો થશે, નહીં તો નહીં થાય. કેટલી પ્રભાવના, કેટલી પરાધીન છે. પરાધીન પ્રક્રિયા છે. પ્રભાવના વિશુદ્ધ પુણ્યની ક્રિયા છે. પુણ્યની ક્રિયા. માન માગે તો પાપની જ ક્રિયા છે. નામ ઈચ્છે, માન માગે તો એ પાપની જ ક્રિયા છે. આરાધના, આત્મ આરાધના વિશુદ્ધ શુદ્ધ આત્માની પ્રક્રિયા છે. એ ધર્મની ક્રિયા છે. ઓલી પુણ્યની ક્રિયા છે. એટલે આવું એનાલિસિસ કરો. અને સાચો આત્મ આરાધક જ સાચી ધર્મની પ્રભાવના કરે છે. એનાથી જ થાય. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીનું આ જીવન સૂત્ર હતું. આત્મ આરાધના, આત્માનુભૂતિ એ આપણો ફૂલ ટાઈમ જોબ હોવો જોઈએ, પાર્ટ ટાઈમ નહીં. સવાર સાંજ કલાક 2 કલાક સાંભળ્યા, આવ્યા, વહેલા આવ્યા, મોડા આવ્યા, સાંભળ્યા ન સાંભળ્યા, યાદ રહ્યું ન રહ્યું, એ બધું પાર્ટ ટાઈમ જોબ છે. જોબ કેવી હોવી જોઈએ રાજુભાઈ? હમણાં તમારી દીકરી હિતાક્ષીને સમજો કે જોબ કરવું હોય, એને પાર્ટ ટાઈમ જોબ મળે તો તમને મજા આવે કે ફૂલ ટાઈમ જોબ મળે તો મજા આવે? બોલો. દેખીતી રીતે છે. અને એ ફૂલ ટાઈમમાં પણ પ્રાઇવેટ નહીં, ગવર્મેન્ટ મળી જાય ને તો ગલગલિયા. આમ વિચારો, આ બધી કેટલી બાબતો જોવા જેવી છે. તો આત્મા, એક બીજો વાક્ય મેં કીધું તો સવારે, आत्मानुभूति ही जरूरी है, बाकी सब मजबूरी है. સાહેબ, આ સુવર્ણ અક્ષરે લખી રાખજો.
સુવાચ્ય અક્ષરે લખી રાખજો, ડાયરીમાં, ઘરમાં 4 જગ્યાએ લખી રાખજો. એક આત્માનુભૂતિ ही जरूरी है, बाकी सब मजबूरी है. ખ્યાલમાં આવે છે? હા, આ જો આ પંડિતજીની રચના. ગયા દુનિયા મૂકીને, આ ભાતું મૂકીને જતા રહ્યા. जिन शासन की प्रभावना निर्दोष हो स्वामी. એક બહુ સરસ વાત ગઈકાલે ઓલી શ્રદ્ધાંજલિ સભામાં મેં સાંભળી, બહુ આનંદ આવ્યો, અંદરમાં લાગી આવ્યો મને. પ્રભાવના ઓછી હોય કે પ્રભાવના ઝાઝી હોય એની ચિંતા નહીં કરો. પ્રભાવના નિર્દોષ હોય એની ચિંતા કરો. શું કીધું રાજુભાઈ? આ પ્રક્ષાલ 5 મિનિટમાં થાય કે 10 મિનિટમાં થાય કે અડધી કલાકમાં થાય, પછીની પૂજા 20 મિનિટમાં પતે કે 2 કલાક સુધી હાલે, ચિંતા એની નહીં કરો, પણ એ નિર્દોષ હોવી જોઈએ. શું સમજાણું? પ્રભાવના ઓછી હોય તો ચાલશે કે ઝાઝી હોય તો ચાલશે, એની ચિંતા નહીં કરો, પણ પ્રભાવના કેવી હોવી જોઈએ? નિર્દોષ હોવી જોઈએ. પપ્પાને તમે એડમિટ કર્યા હતા, ડૉક્ટરે કીધું હશે, સુનિલભાઈ, જતીનભાઈ, 3 કલાક લાગશે ઓપરેશન માટે. તમે તો માથું પકડ્યું, ઓહો 3 કલાક. હા, પણ કાંઈ વાંધો નહીં, મારા પિતા બચે, બસ મારે એટલું જ જોઈએ. 3 કલાક તો 3 કલાક, તમે 6 કલાક લઈ લો, પણ એ 1.5 કલાકમાં જ આવ્યા બહાર. ઓપરેશન સક્સેસ. સાહેબ તમે તો 3 કલાક કહેતા હતા, એવું તમે કહેશો નહીં ને? તમને ખબર છે, કેમ કે તમે પોતાના બાપને, પિતાને કોના ખોળે તમે મૂકી દીધા હતા? ડૉક્ટરના ખોળે. વિશ્વાસ છે ને એના ઉપર. એ 3 કલાક ઓપરેશન કરશે કે 1.5 કલાક કરશે એ ચોખ્ખે ચોખ્ખું કરશે. તો પ્રભાવના, હું તમને ખરેખર કહું, સ્વાધ્યાય આપણો 15 મિનિટ થાય કે 1.5 કલાક થાય. આજે સવારે તો 10:35 થયા હતા. ચાલુ થયું તો 9:15 વાગે, 9:15 થી 10 વાગ્યા સુધીનો સમય હોય છે. આપણે લગભગ 2 સ્વાધ્યાય થયા. પણ આનંદથી થાય તો એનું નામ સ્વાધ્યાય છે. પરાને થાય એ સ્વાધ્યાય જ નથી, એ વેટ છે, એ મજબૂરી છે. બધું બહુ આનંદથી કિલ્લોલ કરતા, ખેલી કરે જગ માહી જીને સુર કે લઘુનંદન. આપણે તો જિનેશ્વરના લઘુનંદન છે. આનંદ માણો. 1.5 કલાક 2 કલાક થાય તો એ આપણને અવાજ ના આવવો જોઈએ. 10 મિનિટ થાય તો આનંદ હોવો જોઈએ. આપણે કંઈ સમયની ગણતરી લઈને સ્વાધ્યાયમાં બેઠા હોય છીએ? સમજો એ વાતને. પ્રભાવના, હા, પ્રભાવના કોને કહેવાય? નિર્દોષ. પ્રભાવના ઓછી હોય તોય ચાલે અને વધુ હોય તોય ચાલે, પણ પ્રભાવના તો નિર્દોષ. ક્યાં શબ્દ છે? जिन शासन की प्रभावना निर्दोष हो स्वामी, रे अंतर मन की भावना निर्दोष हो स्वामी. હું ખરેખર તમને કહું, હું આજની તારીખમાં કે આ ક્ષણે પણ કેવળ મારા આ જ અભિપ્રાયને ચકાસતો હોઉં છું. નિર્દોષ. દવા કેવી? નિર્દોષ. ક્રિયા કેવી? નિર્દોષ. વિચારો કેવા? નિર્દોષ. ભાષા વાચા કેવી? નિર્દોષ. સલાહ કેવી? નિર્દોષ. ઉપદેશ કેવો? નિર્દોષ. ગુરુ પ્રત્યેની વિનયની ભાવના કેવી? છલકપટવાળી? નિર્દોષ. નિર્દોષ હોવી જોઈએ. નિશ્ચલ હોવી જોઈએ. સેવા નિશ્ચલ હોવી જોઈએ. ગુરુ 1-2 ફડાકા ઝીકે ને તો એ ખાવાની તૈયારી હોવી જોઈએ. સાહેબ કીધું હતું ને મેં પંડિતજીની વાત. ઓલા બ્રહ્મચારી સેવકો એમના જ પ્રવચનમાં આવીને મોઢા આગળ બેસી ગયા તો એ રાજી ન થયા, વ્યાખ્યાન જ ન કર્યું. તમારે એટલી તો અકલ હોવી જોઈએ. એના પહેલાં જે વક્તા 45 મિનિટથી અહીંયા
રાડો પાડી પાડીને તત્વ સમજાવે છે તો શ્રદ્ધાથી આવીને બેસીને તત્વ સાંભળો તો ખરા. પણ લોકોને હવે આનું જ સાંભળશું, આનું જ સાંભળશું, આનું નહીં સાંભળશું. એવું ન હોવું જોઈએ જરાય. વિચાર કરો, વ્યક્તિ સાથે, ગ્રંથ સાથે, ગાથા સાથે. હા, ઘણાય તો અમે તો સવારે જ સ્વાધ્યાય કરશું, સાંજે નહીં. એટલે સવારે મોક્ષનું કાર્ય, સાંજે હા, એટલે સવારે મોક્ષનું બારણું ખોલવાનું અને સવારે મોક્ષના બારણા ખોલવાના, સાંજે નરક અને નિગોદના બારણા ખોલવાના. યાદ કરો બેનશ્રીને, સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ત્યાં તો લખ્યું છે રોજનો ખોરાક. હું તો મારી બીજી વાત કરવી છે, શ્વાસે શ્વાસનો ખોરાક. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત છે. मोही जनों की ममता से नित सावधान हो. आहा, एक ब्रह्मचारी बहने, વકીલ સાહેબ, એક બ્રહ્મચારી બહેને પોતાનું સંસ્મરણ એમને વાગોળ્યા. એ કે અમે લોકો 17-18 વર્ષની ઉંમરમાં 5 બહેનોએ બ્રહ્મચર્ય વ્રત લીધું. 5 બહેનો પંડિતજી પાસે. અને અમને ઘરેથી ખબર પડે, જે તે કાળે કાગળો આવે કે ભાઈ, કાગળમાં આવે કે પપ્પા આ તારીખે મળવા આવવાના છે. તો 2 દિવસ પહેલાં તો અમારા ગાલ ફૂલેલા હોય, અને જે દિવસે પપ્પા આવવાના હોય તે દિવસે તો ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, હા 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 હા, અમે તો એમાં મોહમાં નાચી ઉઠતા હોય. એ બેન એમ કહે. અને પપ્પા આવે અને પપ્પા સાથે જ્યારે પંડિતજી સાહેબની ઓળખાણ કરાવીએ, પંડિતજી સાહેબ પપ્પાજી આए हैं, ये देखिए हमारे पप्पाजी हैं. तो पंडित जी कहे, तुम्हें तुम्हारे पप्पाजी दिख रहे हैं, हमें तो तुम्हारा मोह दिख रहा है. બોલો. હવે એની બાપની સામે પણ ઓલા બ્રહ્મચારી સાધકને તત્વનો બોધ આપ્યો ગુરુએ. ધનજીભાઈ, મારે એ કેવું છે, ગણધરની ગાદીએ બેસીને જ નહીં, ક્લાસમાં જ નહીં, ગુરુકુલમાં જ નહીં, પણ એ દીકરીના બાપની સામે પણ એ સમજાયો કે તું બાપને જોઈને જે તારા ગાલ ફૂલેલા છે ને, એ તારો મોહ છે. આનું નામ મોહ છે. તું જે શાસ્ત્રમાં વાંચે છે મોહ, એ મોહ બહુ નહીં, એ મોહની વાતો છે. અને એને બાપની સામે જ પૂછ્યું, એણે पंडित પૂછો, क्यों पिताजी को देख करके इतने गाल तुम्हारे फूल रहे हैं, ये मोह है. समझ में आया ना? देवशास्त्र गुरु की भक्ति में इतना तेरा हृदय प्रसन्न होता है. એટલી પ્રસન્નતા થાય છે આરાધનામાં? નથી થતી ને. એનો અર્થ રાગમાં તને આનંદ આવે છે, સંયોગમાં તને આનંદ આવે છે, દેહના સંબંધોમાં તને આનંદ આવે છે. આત્માના સંબંધી તો દેવગુરુ ધર્મ છે. બોલો ધનજીભાઈ, આવું ક્યાં તમે શાસ્ત્રોમાં વાંચવા અને લખવા માટે બેસો? કોણ પંડિત સમજાવશે તમને આવું? કયા શાસ્ત્રમાં મળશે આવું? આ જીવતું જાગતું મોહ. હા છે ને. મને તો સાહેબ બહુ વિચાર આવે. એટલે જ આ મુનિ ભગવાન તો જો અનાહારી સ્વભાવની સાધનામાં પડેલા. એને કોઈ દેહનો આહારે નથી જોતો અને સંયોગોનો આહાર નથી જોતો. કશાયનો આહાર તો જોતો જ નથી. અને મોહનો આહાર તો ક્યારના મૂકી આવ્યા છે. મોહનો આહાર. હા, આ મારા સંબંધી, આ મારા સગા વાલા, બસ ક્યાંય પડવા જેવું નથી સાહેબ, ક્યાંય પડવા જેવું નથી. $50,000ની મેદનીમાં સોનગઢમાં મને મારા ઓળખીતા માંડ 10 જણા મળ્યા હશે. ગલગલી આનંદ આનંદ આનંદ. ઓળખીતા ન મળ્યા એનો આનંદ. ને તો ક્યાં ઉતારો આપ્યો છે,
પાણી આવે છે કે નહીં, પછી હાલીને આવો રિક્ષા મળે છે કે નહીં, હા, ગાદલા છે કે નહીં, ઓઢવા માટે ગોદડા છે કે નહીં, એ જ કથા. એ જ હોય છે બધી ભેગા થાય એટલે સંયોગોની જ કથા છે, દેહની કથા છે, વિકથા છે. આત્માની તો વાત જ આપણે તો આત્મ રામની કથા ગુરુદેવશ્રીના મુખેથી સાંભળવા ગયા હતા. સ્વાધીનતા કા માર્ગ તો નિર્ગ્રંથ માર્ગ હૈ. કેટલી સરસ વાત છે. સ્વાધીનતા કા માર્ગ તો निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग. प्रभावना का मार्ग स्वाधीन मार्ग એમ નથી કીધું. આપણે 15 મિનિટ શેની વાત કરી? આરાધના, પ્રભાવના કીધું ને. બે વસ્તુ. પ્રભાવના બહારની પ્રક્રિયા છે, આરાધના તો અંદરની પ્રક્રિયા છે. 45 વર્ષ બોલો આપણે કે ગુરુદેવશ્રીએ ધર્મની પ્રભાવના કરી. કા એમના તમને 45 વર્ષ જ દેખાય? એના પળ નહીં દેખાડા? એ તો તારા 365 દિવસનો એક વર્ષ એમ કરીને 45 વર્ષ સુધી પ્રભાવના કરી, એ તને દેખાય છે. ત્યાં તો પળે આરાધના સિવાય એમણે કાંઈ કર્યું જ નથી. આરાધનાની ઊંડી ગુફામાં તેઓ લવલીન હતા. આરાધના કરતા રહ્યા, પ્રભાવના થતી રહી. આરાધના કરતા રહ્યા અને પ્રભાવના તો થતી રહી. બાય પ્રોડક્ટ હતું. અને જે બાય પ્રોડક્ટ હોય એ પોતાનું ન હોય, જે ઓરિજિનલ હોય એ પોતાનું હોય. છે ને ગજબની વાત. આરાધના કરતા રહ્યા, કરતા ગયા, પ્રભાવના તો થતી ગઈ. ક્યાંય બંધન નહીં રાખવાનું, જરાય નહીં. સ્વાધીનતા કા માર્ગ તો નિર્ગ્રંથ માર્ગ હૈ, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. જો આપણી ગૃહસ્થ આશ્રમની કરુણ કથા જો પંડિતજીએ વર્ણવ્યું છે, બહુ સરસ. गोरख धंधे की ककड़ी को हाथ लगावे. गोरख धंधा, गोरख धंधे की ककड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. सुलझવાનું તો નામ જ નહીં, उलझन एनी વધતી જાય. त्यों ही समस्याएं अनंत. સમસ્યા કેટલી? કોના સમાધાન તમે કરવાના સાહેબ? કેટલાના કાનૂન કાયદા તમે બધો ન્યાય કેટલાને આપી શકવાના? હા, ક્યાંક દુનિયાને ન્યાય અપાવવાના ચક્કરમાં પોતાના આત્મા પ્રત્યે અન્યાય ન થાય. કેટલી સરસ વાત કરી જો. सुलझा त्यों ही समस्याएं अनंत, जीवन है थोड़ा जिंदगी टूंकी છે, જંજાળ લાંબી છે. કૃપાળુદેવનું વાક્ય છે. જંજાળ લાંબી છે, જિંદગી ટૂંકી છે. सुलझाने की आकुलता में जीवन होवे पूरा, संक्लेश से मर कर अरे दुर्गति ही पाता है, सारा विकल्प उसका देखो व्यर्थ जाता है, मुक्ति का मार्ग तो अरे जो આવતીકાલનો સ્વાધ્યાય
સૌથી પહેલાં ગુરુદેવ શ્રી 20-25 મિનિટ 35મો કળશ સમજાવશે. વળી પાછું 30, 31, 32, 33, 34 5 કળશ વળી પાછા સમજાવશે. તો આવતીકાલે 1 કલાકના સ્વાધ્યાયમાં 6 કળશ. અને એમાં શરૂઆતમાં જે 25-30 મિનિટ જે લીધું છે ને 35મો કળશ, એ કળશમાં સંસારીઓને સંસાર ભાવ અને સિદ્ધોને સિદ્ધ ભાવ. શું કીધું? સંસારીઓને સંસારના ભાવ અને સિદ્ધોને સિદ્ધિ સિદ્ધ ભાવ, એટલે સિદ્ધના પરમ ગુણ ભાવ. એટલે સંસારીઓને મલિન પર્યાયો, દુઃખ, મિથ્યાત્વ, અજ્ઞાન, અને સિદ્ધ ભગવંતોને નિર્મળ પર્યાયો, અનંત સિદ્ધિઓ હોય છે. એ વ્યવહારી છે. નિશ્ચયથી નથી સિદ્ધિ, નથી ભાવ. શું કીધું? પરમાર્થથી તો, નિશ્ચયથી તો, ખરેખર તો, ભૂતાર્થથી તો નથી સિદ્ધિ, નથી સંસાર, ભવે નથી અને મોક્ષે નથી. એ આખો અડધી કલાકનો સ્વાધ્યાય આંખ બંધ કરીને શાંતિથી સાંભળવા જેવું છે. અને રતિભાઈ, આપણા નલિનભાઈના પિતાજી રતિભાઈ આજનો જે સ્વાધ્યાય થયો ને એમાં કંઈક વેલા મોડા હતા. એટલે આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવસિંહ બોલશે, તમે નહોતા ને એટલે તમારા હાટો હવે જરીક લઈ લઈએ. પછી 33મી 32મી લેવા માગતા હતા, વળી પાછું બોલ્યા બધા એક સરખા જ છે એમ કરીને 30 નંબરના કળશથી ચાલુ કર્યું. કેટલા ભાગ્યશાળી જીવ હશે. હે ધનજીભાઈ, શું કીધું? કેટલા ભાગ્યશાળી જીવ હશે. એક જીવના નિમિત્તે ફરી પાછા 5 કળશ, જેના ઉપર આજે વ્યાખ્યાન કર્યા છે એના ઉપર આખો વ્યાખ્યાન આવતીકાલે. ભાગ્ય જો જીવોના ભાગ્ય. એટલે 5 ફરી પાછા લીધા, અને છઠ્ઠો જે કળશ બાકી હતો એ શરૂઆતમાં 20 મિનિટમાં કાલે લઈ લીધો. સાહેબ, ગુરુદેવશ્રીના પ્રવચન બીજે દિવસે સાંભળો, એના પહેલાંના દિવસે વાંચી લેવું જોઈએ. સૂતા પહેલાં એ વાંચવું જ જોઈએ. અદ્ભુત અદ્ભુત. એમાં જે જ્ઞાયક ભાવ, જ્ઞ ભાવ, એક ભાવ, સામાન્ય ભાવ, ધ્રુવ ભાવ, એમાં મોક્ષે નથી અને એમાં સંસારે નથી. કેમ કે આશ્રવ બંધ નથી એટલે સંસાર નથી, સંવર નિદ્રા નથી એટલે મોક્ષ નથી. ભેષ છે, પર્યાયો છે. બહુ અદ્ભુત વ્યાખ્યાન છે. હા, કહેવાનો અર્થ એવો અદ્ભુત છે. જો મુક્તિ કા માર્ગ તો, અરે જો મારે એ કેવું છે, મુક્તિ કા માર્ગ તો અરે अंतर का मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. કેટલી લાંબી કવિતા છે, કેટલું સરસ લખ્યું છે. આહા, એક બે પંક્તિ સાંભળો. जो भोगों का है दास वह, जो भोगों का है दास वह सब जग का दास है. જે ભોગોના દાસ છે તે દુનિયાના દાસ છે. જો ભોગોं से उदास प्रभुता उसके पास है. જે ભોગોથી ઉદાસ છે પ્રભુતા એમની પાસે છે. ભોગોं से सुख की કલ્પના. વાહ, આવ્યું ને ઓલામાં, કર્મજન્ય સુખોને છોડીને નિષ્કર્મ સુખ સરોવરમાં ડૂબકી લગાવે છે. કળશમાં આવ્યું, કાલે આવશે વળી પાછો. ભોગોं से सुख की कल्पना संसार मार्ग है. શું
શું કહેવાનો અર્થ, શું કહેવા માંગે સાહેબ, બતાવો. હા, કોની અપેક્ષા રાખો તમે? હા, ભોગો વડે એટલે દીકરા વડે, દીકરી વડે, વહુ વડે, સંયોગો વડે, નોકર ચાકરો વડે મને સાતા મળશે, સુખ મળશે, પૈસા હું કમાવું તો ઘડપણમાં મને પૈસા કામ આવશે, હું આટલા ડૉક્ટરને ફેમિલી ડૉક્ટર બનાવું તો એ ડૉક્ટરો મને કામ આવશે. એ આખી જિંદગી નિદાન શૈલીમાં જાય અને ફળાક દઈને દેહ છૂટે. એ નિદાનના પરિણામને લીધે ખોટી ગતિમાં જીવ વયો જાય અને ઉદયનો ઉદય કામ કરે, દેહ છૂટી જાય, ગતિ બદલાઈ જાય. મગમમાં ને મગમમાં જ સંયોગોના ભરોસે જિંદગી નીકળી જાય. હોય છે ગુરુદેવશ્રીને, મહાપુરુષોને કોઈ ચિંતા હોય છે ઘડપણમાં કોણ ડૉક્ટર હશે, કોણ ઇન્જેક્શન કરશે, કોણ શું કરશે? હા, આપણા જેવા જ ગ્રહસ્થને બધી ઘડપણની લાકડી જોઈએ, પણ લાકડી લેવાની પણ આવડત જોઈએ ને હાથમાં. તમે વિચાર તો કરો, ક્યાં પડ્યા છીએ આપણે? હા, એટલે ભોગો વડે મને સુખની કલ્પના થશે, ભોગો વડે મને સુખ મળશે, એ તો કલ્પના સંસાર માર્ગ છે. આરાધના કા માર્ગ હી સ્વાધીન માર્ગ. એટલે મુનિ ભગવંતો સરસ નીરસ આહાર પ્રત્યે જરાય રતિ અરતિ ભાવ રાખતા નથી. ખ્યાલમાં આવ્યું? હા, સરસ નીરસ કોઈ પણ પ્રકારના આહાર પ્રત્યે જરા પણ એમને રતિ અરતિ કોઈ પણ પ્રકારના ભાવ હોતા નથી. કષાયોનો આહારનો તો પ્રશ્ન જ નથી ઉઠતો, કષાયોનો તો સેવન જ નથી, વિષય ભોગોનો તો સેવન જ નથી, માન પાન વગેરેનો તો કોઈ ત્યાં સ્થાન જ નથી. અનાહારક સ્વભાવની સાધના. નિર્ગ્રંથ મુનિ ભગવંતો આત્મ સાધક જીવો તો નિત્ય અમૃત ભોજી હોય છે. બંધ અધિકારનો પહેલો કળશ, બંધ અધિકારનો પહેલો કળશ એમાં આવે છે બહુ સરસ. એવો તો નિત્યામૃત ભોજી હોય છે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. વાહ! ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. બોલો, એક વાત કરું, અન્ન અને આહાર ચક્રવર્તીને ત્યાં મળે છે અને સરસ છે એટલે મજા આવી, એમાં જો પ્રસન્ન ભાવ રહે તો મુનિરાજનું ગુણસ્થાન પડ્યા વિના નહીં રહે. બોલો, એક વાત પૂછું, ખોટું નહીં લગાડતા રાજુભાઈ. સોનગઢ ગયા હતા ને આપણે, સવારે નાસ્તામાં જમવામાં 56 ભોગ આપણે ખાધા ને. સમજો સાંજે કઢી ખીચડી હોત તો શું કરે? નહીં, 2-3 દિવસ કઢી ખીચડીનો પ્રયોગ કર્યો હોત નિમિષભાઈએ. હા, બોલો ભવિશ્રી, આના કરતાં તો કઢી તો આપણી ઘરે હારી. તો વિચાર તો કરો. ટોડરમલજી સાહેબે લખ્યું છે મોક્ષમાં પ્રકાશકમાં, ક્યાંક આપણા આ ધર્મના કાર્યક્રમો અને ધર્મના આયોજનો 5 ઇન્દ્રિયના વિષય ભોગોના પોષણ માટે તો નથી ને. ખાવાનું સરસ, પીવાનું સરસ, હા, 5 ઇન્દ્રિયોના વિષયોના અંબાર. જ્યાં બેસવા માંગો ત્યાં ખુરશી, જ્યાં નજર નાખો ત્યાં સ્ક્રીન. તમે વિચાર કરો, હું કેવળ આના અર્થમાં કહું છું. જો જરીક ઇન્દ્રિયજન્ય વિષયની બાબતમાં 19-20 થાપ થયું હોત તો વિચાર આવે છે. સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો,
रजकण के रिद्धि में मानिक देवनी सर्वे मान्या पुद्गल एक स्वभाव जो अपूर्व अवसर एવો ક્યારે આવશે. આવું છે. અનાહારી બનો સાહેબ. અનાહારી નિરાહારી એટલે જગત માત્રથી નિરપેક્ષ થાવ, જગતથી દૂર. કોઈ જગતથી, સંયોગોથી, સ્નેહીઓથી, સ્વજનોથી, કોઈ સ્વજન છે જ નહીં, કોઈ સ્નેહી છે જ નહીં. વ્યવહારે સ્નેહી સ્વજન કહેવાય તો દેવગુરુ ધર્મ, બાકી બધા દુધારાઓની ટોળી છે. તો અનાહારી સ્વભાવની સાધના કરનારા અનાહારક નિર્ગ્રંથ મુનિ ભગવંતો કેવું એમનું આદર્શમય જીવન, એના ઉપરના આ બધા આગળના બોલો છે, એમને આપણે યથાયોગ્ય સમયે ચર્ચા લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो